રાજકોટમાં એગ્રી વર્લ્ડ એક્સપોનું ભવ્ય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવશે। તારીખ 20 થી 22 ડિસેમ્બર દરમિયાન ભારતનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે। આ કૃષિ મેળામાં 400 થી વધુ કંપનીઓ તથા સહભાગી સંસ્થા કૃષિને લગતી નવી ટેકનોલોજી અને સાધનોનું પ્રદર્શન કરશે। કૃષિ મેળામાં સરપંચ કોંકવેલમાં સૌરાષ્ટ્રના 400 સરપંચોને સેમિનારમાં બોલાવવામાં આવશે અને કૃષિ અંગે માર્ગદર્શન અપાશે। તેમજ 2000 થી વધુ જાણીતી કંપનીઓના ઉત્પાદન રજૂ કરવામાં આવશે। ગુજરાત અને કેન્દ્ર સરકારના વિભાગો તેમની કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવાની નીતિ અને નવી પહેલો વિશે જણાવશે। મારું નામ ચિંતન ભટ્ટ છે। સ્પાર્ક મીડિયા કંપનીમાં વન ઓફ ધ ફાઉન્ડર મેમ્બર છું અને અમે લોકો 3A ઉપર કામ કરીએ છીએ। એગ્રીકલ્ચર ઇઝ અ કલ્ચર ઓફ ઇન્ડિયા। ભારતની ધરોહર જે છે આયુર્વેદિક ઉપર એક્ઝિબિશન કરીએ છીએ અને ભારતને 21મી સદીમાં લઈ જવું હોય તો ઓટોમેશનની જરૂર પડશે, તો ઓટોમેશન ઉપર અમે એક્ઝિબિશન કરીએ છીએ। એટલે અમે મળીને ઇવેન્ટ મેનેજમેન્ટને એક્ઝિબિશન અમે બધા કરીએ છીએ। રાજકોટના આંગણે અમે અત્યારે 3જું એડિશન એગ્રી વર્લ્ડ એક્સપો નામનું અમે કરવા જઈ રહ્યા છીએ। 20, 21, 22 ડિસેમ્બર લીમડા ચોક શાસ્ત્રી મેદાન ખાતે આ પ્રદર્શનનો હેતુ ખેડૂતો અને ખેત ઉત્પાદનોને વધુમાં વધુ ફાયદો થાય અને દેશની ઇકોનોમીમાં અને દેશની આર્થિકતામાં વધુમાં વધુ સહયોગ આપી શકે તે માટેનો છે। અમારે ત્યાં 400 થી વધારે કંપનીઓ અને તેના સહયોગીઓ ભાગ લઈ રહ્યા છે। આ કૃષિ પ્રદર્શનનો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીનો રાખેલો છે અને આ કૃષિ પ્રદર્શનમાં ભારતની તમામ નામાંકિત કંપનીઓનું અહીંયા આગળ પાર્ટિસિપન્ટ છે અને આ 2024-25નું વર્ષ ભારત સરકારે સહકારથી સમૃદ્ધિનું જે ડિક્લેર કર્યું છે એના ભાગરૂપે સહકારથી સમૃદ્ધિ એટલે ખેડૂતમાં અને ખેડૂત પેદાશોમાં સહકાર વધે અને લોકોને વધુમાં વધુ 3 મિલિયન ઇકોનોમી તરફ આપણે જ્યારે જઈ રહ્યા છે ત્યારે ખેડૂતોનું અપલિફમેન્ટ થાય, ગામડાનો વિકાસ થાય, તેના માટેનું આ એક મોટું પ્લેટફોર્મ બની રહેશે। એગ્રી વર્લ્ડ એક્સપો ફક્ત એક્ઝિબિશન નથી, એક એક્સપિરિયન્સ છે। તમામ ખેડૂતો, તમામ વિઝિટરો અને તમામ લોકો માટેનું આ એક મંચ છે કે જેમાં આવનારને પોતાનું કંઈક નવું નોલેજ કે નવી ઇન્ફોર્મેશન લઈને જશે। અમે આ પ્રદર્શનમાં ખેડૂતોને સૌથી વધારે તો શું છે કે અત્યારે સૌથી વધારે ખેતી નાની થતી જાય છે અને એની સામે એમની પાસે એવા આધુનિક યંત્રો કેવા છે, જેવી રીતે તમે દેખો અમેરિકા, ચાઇનામાં કે બીજી કોઈ જગ્યાએ પર હેક્ટર જે પ્રોડક્ટિવિટી વધે છે એના માટે ફાર્મ મિકેનિઝમ બહુ જરૂરી છે। એના માટેની નવી તકનીકો શું છે એ જરૂરી છે। તો આ એક્ઝિબિશનમાં 60% નવી ફાર્મ ટેકનિશિયન શું છે એ તમને અહીંયા જોવા મળશે। આ સૌથી મોટું એચિવમેન્ટ આ પ્લેટફોર્મ ઉપર છે। બીજું નાનું એક વસ્તુ એ છે કે જે ખેતી નાની થાય છે એ ખેતીમાં એ લોકો કયા પાક લેવા જોઈએ કે જેથી કરીને એમને નાનામાં નાની ખેતીમાં એ લોકોને વધુમાં વધુ ફાયદો થાય। કૃષિ પ્રદર્શનમાં નિઃશુલ્ક છે। તમામ લોકો માટે આ પ્રદર્શન ફ્રી રાખવામાં આવ્યું છે, નિઃશુલ્ક છે, આવીને પોતે અહીંયા કરી શકે છે। પ્લસ અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ પાણીનો ચાર્જ નથી લેવાના। અમે ચાનું પણ કાઉન્ટર રાખ્યું છે એક વિશેષ કે ખેડૂત ભાઈ આવીને ત્યાં ફ્રીમાં ચા પી શકે કે જેથી કરીને અહીંયા આવીને આવે છે, પોતાના ખર્ચે સ્વખર્ચે આવે છે, પણ અહીંથી જાય છે ત્યારે ઘણું બધું લઈને જાય છે, ઇન્ફોર્મેશન, નોલેજ અને તમામ પ્રકારની માહિતી।